हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में આપણે 1 થી 50 जिला जीके एमसीक्यू લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એને જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। નવા સિલેબસ મુજબ જે છે મિત્રો દરરોજ આપણે આવા જીકેના વિડીયો લઈને આવીએ છીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના તમને વિડીયો જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, સંગીત અને શાયરીના ક્ષેત્રે અમીર ખુસરોએ કરેલ પ્રદાનને કારણે ભારતીય ઇતિહાસમાં તેને સેના તરીકે પ્રખ્યાત થયા છે। સંગીત અને શાયરીના જે છે ક્ષેત્રે અમીર ખુસરોએ કરેલ પ્રદાનને કારણે ભારતીય ઇતિહાસમાં એ સેના તરીકે પ્રખ્યાત જે છે થયા છે। શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? તુતી એ હિન્દ આવશે। બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો, સંગીત અને શાયરીના ક્ષેત્રે અમીર ખુસરોએ કરેલ પ્રદાનને કારણે જે છે ભારતીય ઇતિહાસમાં સેના તરીકે તો તુતી એ હિન્દ એવા તરીકે એ પ્રખ્યાત થયેલા છે। મિત્રો આ અમીર ખુસરો જે છે ને કયા સંગીત વાદ્ય યંત્રોની શોધ કરી હતી? બરાબર, સિતાર અને તબલાની શોધ કરી હતી। એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ। અને અમીર ખુસરોને કોના પિતા? તો કવ્વાલીના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે। એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ। હવે ત્યારબાદનો બીજો ક્વેશ્ચન, સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સ અને સ્નાનાગારમાં ચમક લાવવા માટે કઈ ખનિજનો ઉપયોગ થાય છે? સિરામિક ઉદ્યોગમાં મિત્રો ટાઇલ્સ અને સ્નાનાગારમાં ચમક લાવવા માટે જે છે કઈ ખનિજનો ઉપયોગ થાય છે? કઈ ખનિજ આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા વુલેસ્ટોનાઇટ આવશે। બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો, સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સ અને સ્નાનાગારમાં જે છે ચમક લાવવા માટે કઈ ખનિજનો? તો વુલેસ્ટોનાઇટ આ ખનિજનો જે છે ઉપયોગ કરવામાં આવે છે। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, સંગમ યુગ દરમિયાન દક્ષિણ ભારતના રાજકીય જીવનમાં કયા નામે સંસ્થા ન્યાયને લગતી કામગીરી સંભાળતી હતી? સંગમ યુગ દરમિયાન જે છે દક્ષિણ ભારતના રાજકીય જીવનમાં મિત્રો કયા નામે સંસ્થા જે છે ન્યાયને લગતી કાર્યભાર સંભાળતી હતી? શું આવશે? મનોરમ આવશે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જૂનામાં જૂની રચના નીચે પૈકી કઈ છે? હિન્દુસ્તાન કંઠ્ય જે છે સંગીતની જૂનામાં જૂની રચના નીચેનામાંથી કઈ છે? કઈ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? ધ્રુપદ આવશે। બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે। ખાસ યાદ રાખજો, હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જે છે જૂનામાં જૂની રચના કઈ? તો ધ્રુપદ જે છે એ જૂનામાં જૂની રચના છે। ખાસ યાદ રાખજો મિત્રો, તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, કુટ બરાબર, કુટ વરિસાઈ કયા રાજ્ય સાથે સંબંધિત માર્શલ આર્ટ છે? કુટ જે છે વરિસાઈ કયા રાજ્ય સાથે સંબંધિત માર્શલ આર્ટ છે? તમિલનાડુ રાજ્ય સાથે સંબંધિત છે। ખાસ યાદ રાખજો, કુટ વરિસાઈ ખાસ યાદ રાખજો તમિલનાડુ। બરાબર મિત્રો, કટ વરિસાઈ આ જે છે ને એ મુખ્ય રૂપથી તમિલનાડુનું નિશસ્ત્ર જે છે એ માર્શલ આર્ટ છે, જેનો અર્થ ખાલી હાથથી થતી લડાઈ એવો થાય છે। અને હાથોના ઉપયોગ થી વિશેષ રૂપે જે છે આ લડત દર્શાવવામાં આવે છે। અને આ રમતમાં મિત્રો પ્રતિસ્પર્ધીને જે છે ને ફસાવવા, પકડવા અને પ્રહાર કરવા વગેરેનો સમાવેશ થાય છે, જેમાં સાપ, બાજ, હાથી, વાઘ અને વાનર જેવા પશુઓ પર આધારિત અનેક શૈલીનો જે છે ઉપયોગ કરવામાં આવે છે। એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોંગ્રેસના અધિવેશનને સંબોધિત કરનાર પ્રથમ મહિલા પ્રતિનિધિ મંડળમાં નીચેનામાંથી કોણ હતા? કોંગ્રેસના અધિવેશનને સંબોધિત કરનાર મિત્રો પ્રથમ મહિલા પ્રતિનિધિ મંડળમાં જે છે નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? કાદમ્બિની ગાંગુલી આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો, કોંગ્રેસના અધિવેશનને સંબોધિત કરનાર જે છે પ્રથમ મહિલા પ્રતિનિધિ મંડળમાં નીચેનામાંથી કોણ? તો કાદમ્બિની ગાંગુલી જે છે આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વર્ષ 1902માં નીચેનામાંથી કોણ રક્ત સમૂહની શોધ કરી હતી? વર્ષ 1902માં નીચેનામાંથી કોણે જે છે રક્ત સમૂહની શોધ કરી હતી? મિત્રો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? કાર્લ લેન્ડસ્ટીનર આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો, 1902માં નીચેનામાંથી કોણે? તો લેન્ડસ્ટીનરે જે છે રક્ત સમૂહની જે છે એ શોધ કરેલી હતી। ખાસ યાદ રાખજો। બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં પુસ્તકાલય વિજ્ઞાનનો પિતા કોને માનવામાં આવે છે? મિત્રો ભારતમાં પુસ્તકાલય વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા SR રંગનાથન આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, ભારતમાં જે છે પુસ્તકાલય વિજ્ઞાનનો પિતા તરીકે કોણે? તો SR રંગનાથન, એમને મિત્રો ભારતમાં પુસ્તકાલય વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતે સ્વચ્છ અને હરિત ઉર્જાની મદદથી 2030 સુધીમાં કેટલા ગીગાવોટ પુનઃ પ્રાપ્ત ઉર્જા મેળવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે? ગુજરાતે મિત્રો સ્વચ્છ અને હરિત ઉર્જાની મદદથી 2030 સુધીમાં જે છે કેટલા ગીગાવોટ પુનઃ પ્રાપ્ય ઉર્જા જે છે મેળવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરેલો છે? કેટલા આવશે રાઈટ આન્સર અહીંયા?
80 મેગાવોટ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાત સરકારે જે છે સ્વચ્છ અને હરિત ઉર્જાની મદદથી 2030 સુધીમાં કેટલા તો 80 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા જે છે મેળવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરેલો છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયા દેશના રામસર નામના સ્થળે રામસર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું? શું આવશે મિત્રો? આપણે શું જાણીએ છીએ? ઈરાન આવશે રાઈટ આન્સર. ઓપ્શન એ બની જશે. ઈરાન જે છે એ દેશમાં રામસર નામના સ્થળે રામસર સંમેલનનું જે છે આયોજન કરવામાં આવેલું હતું. આદ્રભૂમિને બચાવવા માટેનો પ્રોટોકોલ એટલે આ રામસર પ્રોટોકોલ. અને મિત્રો આ રામસર સંમેલનનું આયોજન ઈસવીસન 1971માં કરવામાં આવેલું હતું. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો રામસર સાઇટો વિશ્વમાં આશરે 2500 જેટલી છે, ભારતમાં 75 જેટલી છે, અને ગુજરાતમાં સૌથી વધારે તમિલનાડુમાં છે, અને ગુજરાતમાં 4 જેટલી રામસર સાઇટ છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના કયા રાજ્યમાં થોરિયમનો સૌથી વધુ જથ્થો આવેલો છે? મિત્રો ભારતના કયા રાજ્યમાં જે છે એ થોરિયમનો સૌથી વધારે જથ્થો આવેલો છે? કયા રાજ્યમાં આવશે રાઈટ આન્સર મિત્રો? કેરળમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતના જે છે કયા રાજ્યમાં? તો કેરળ રાજ્યમાં મિત્રો થોરિયમનો જે છે સૌથી વધારે જથ્થો જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગણિત શાસ્ત્રના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક કાર્યો માટે આપવામાં આવતો એબલ પ્રાઇઝ એવોર્ડ કયા દેશ દ્વારા આપવામાં આવે છે? ગણિત શાસ્ત્રના ક્ષેત્રમાં મિત્રો ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક જે છે કાર્યો માટે આપવામાં આવતો એબલ પ્રાઇઝ એવોર્ડ કયા દેશ દ્વારા આપવામાં આવે છે? નોર્વે દ્વારા જે છે આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ગણિત શાસ્ત્રના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક કાર્યો માટે આપવામાં આવતો એબલ પ્રાઇઝ જે છે એવોર્ડ એ કયા દેશ દ્વારા? તો નોર્વે દેશ દ્વારા જે છે આપવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાંધીનગર ખાતે સ્થિત રૂડા વાવ એ કોની સ્મૃતિમાં બાંધવામાં આવી હતી? ગાંધીનગર ખાતે આવેલી જે છે સ્થિત રૂડા વાવ જે છે કોની સ્મૃતિમાં બાંધવામાં આવી હતી? કોની સ્મૃતિમાં આવશે રાઈટ આન્સર? રાણા વીરસિંહ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, રાણા વીરસિંહની યાદમાં જે છે એ રાણી રૂડાબાઈ જે છે એમની સ્મૃતિમાં બાંધવામાં આવેલી એ વાવ છે. રાઈટ આન્સર ઓપ્શન બી બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કઈ નદી તિબેટમાં લાંગ ચેન ખંબાબ નામથી ઓળખાય છે? કઈ નદી નીચેનામાંથી જે છે કઈ નદી તિબેટમાં લાંગ ચેન ખંબાબના નામથી ઓળખાય છે? કઈ નદી આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા સતલજ નદી આવશે. ખાસ યાદ રાખજો, સતલજ નદી મિત્રો તિબેટમાં લાંગ ચેન ખંબાબના નામથી જે છે એ ઓળખાતી નદી છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના સર્વોચ્ચ ન્યાયાલયનું મુખ્ય સૂત્ર શું છે? ભારતના સર્વોચ્ચ ન્યાયાલયનું જે છે મુખ્ય સૂત્ર એ નીચેનામાંથી શું છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? યતો ધર્મસ્તો જય તમસો, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયનું મુખ્ય સૂત્ર શું છે? તો યતો ધર્મસ્તો જય તમસો. આ મિત્રો ભારતના સર્વોચ્ચ ન્યાયાલયનું સૂત્ર છે. ખાસ યાદ રાખીશું, મુખ્ય સૂત્ર છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા રાજાએ બેરોજગારોને નોકરી આપવા રોજગાર વિભાગ શરૂ કર્યો હતો? નીચેનામાંથી જે છે કયા રાજાએ બેરોજગારોને નોકરી આપવા માટે રોજગાર વિભાગ જે છે શરૂ કરેલો હતો? કોણ આવશે રાઈટ આન્સર? ફિરોજ શાહ તુગલક આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ફિરોજ શાહ તુગલક જે છે મિત્રો બેરોજગારોને નોકરી આપવા માટે રોજગાર વિભાગ જે છે એ શરૂ કરેલો હતો. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, 1867ના અરસામાં વિધવા વિવાહને ઉત્તેજન આપવા અમદાવાદમાં કોના દ્વારા સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? 1867ના અરસામાં મિત્રો વિધવા વિવાહને જે છે ઉત્તેજન આપવા માટે અમદાવાદમાં કોના દ્વારા સંસ્થાની જે છે એ સ્થાપના કરવામાં આવી હતી? કોના દ્વારા આવશે મિત્રો રાઈટ આન્સર? લાલશંકર ઉમિયાશંકર આવશે, બરાબર. લાલશંકર ઉમિયાશંકર એમના દ્વારા મિત્રો 1867ના આરસામાં જે છે વિધવા વિવાહને ઉત્તેજન આપવા માટે અમદાવાદમાં જે છે એ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખીશું. અને મિત્રો ગુજરાતના નામાંકિત સમાજ સેવક, સમાજ સુધારક અને સ્ત્રી શિક્ષણના પ્રખર હિમાયતી એવા લાલશંકર ઉમિયાશંકર, બરાબર. રાઈટ આન્સર આપશો ઓપ્શન બી બની જશે. અને મિત્રો મહિપત રામે એમણે જે છે સામાજિક અને ધાર્મિક સુધારા તરફ દોર્યા હતા. મહિપત રામના અવસાન બાદ એમના સ્મારક તરીકે લાલશંકરે અમદાવાદમાં એક અનાથ આશ્રમ પણ સ્થાપેલો હતો. એ બાબત પણ આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના છેલ્લા રાષ્ટ્રપતિ શાસન વખતે ગુજરાતના રાજ્યપાલ કોણ હતા? મિત્રો ગુજરાતના છેલ્લા રાષ્ટ્રપતિ શાસન વખતે જે છે ગુજરાતના રાજ્યપાલ કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર? શ્રી કૃષ્ણપાલસિંહ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ગુજરાતના છેલ્લા રાષ્ટ્રપતિ શાસન વખતે ગુજરાતના રાજ્યપાલ કોણ? તો શ્રી કૃષ્ણપાલસિંહ જે છે ગુજરાતના છેલ્લા રાષ્ટ્રપતિ શાસન વખતે ગુજરાતના રાજ્યપાલ હતા. છેલ્લું રાષ્ટ્રપતિ શાસન કઈ સાલમાં? તો 1996માં. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રચના ક્યારે કરવામાં આવી હતી? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રચના જે છે મિત્રો ક્યારે કરવામાં આવી હતી? ક્યારે આવશે રાઈટ આન્સર? અહીંયા 2010માં કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રચના જે છે ક્યારે? તો 2010માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને જે છે
એ રચના કરવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા એક્ટ હેઠળ ઈસાઈ મશીનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટેની સુવિધાઓ આપવામાં આવી? કયા એક્ટ હેઠળ મિત્રો ઈસાઈ મશીનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટેની જે છે સુવિધાઓ આપવામાં આવી? કયા એક્ટ હેઠળ આવશે? રાઈટ આન્સર મિત્રો અહીંયા ચાર્ટર એક્ટ 1813. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ચાર્ટર એક્ટ 1813 હેઠળ જે છે એ ઈસાઈ મશીનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટેની સુવિધાઓ આપવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું સ્થળ સાધુઓના મોસાળ તરીકે જાણીતું છે? નીચેનામાંથી કયું સ્થળ જે છે સાધુઓના મોસાળ તરીકે જાણીતું છે? સિદ્ધપુર આવશે. બરાબર, સિદ્ધપુર સાધુઓના મોસાળ તરીકે જાણીતું છે. અને સાધુઓનું પિયર પૂછાય ને તો ગિરનાર આવશે. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નળના સાધારણ પાણીમાં કયું રસાયણ હોય છે? નળના સાધારણ પાણીમાં મિત્રો કયું રસાયણ જોવા મળે છે? કયું આવશે? રાઈટ આન્સર મિત્રો અહીંયા ક્લોરીન આવશે. બરાબર, ક્લોરીન જોવા મળે છે નળના સાધારણ પાણીમાં જે છે કયું? તો ક્લોરીન જે છે રસાયણ જોવા મળે છે નળના સાધારણ પાણીમાં. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા રાજ્યમાં ઉનાળા દરમિયાન આવતા વરસાદના પવનો કાળ વૈશાખી તરીકે ઓળખાય છે? નીચેનામાંથી કયા રાજ્યમાં ઉનાળા દરમિયાન આવતા જે છે વરસાદના પવનો કાળ વૈશાખી તરીકે ઓળખાય છે? શું આવશે મિત્રો અહીંયા? રાઈટ આન્સર પશ્ચિમ બંગાળ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, પશ્ચિમ બંગાળમાં મિત્રો ઉનાળા દરમિયાન આવતા જે છે વરસાદના પવનો કાળ વૈશાખી તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું સ્થળ સત્યાગ્રહની ભૂમિ તરીકે ઓળખાય છે? નીચેનામાંથી કયું સ્થળ જે છે મિત્રો સત્યાગ્રહની ભૂમિ તરીકે ઓળખાય છે? કયું સ્થળ આવશે? રાઈટ આન્સર બારડોલી આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, બારડોલી મિત્રો આ સ્થળ જે છે ને એ સત્યાગ્રહની ભૂમિ તરીકે ઓળખાતું સ્થળ છે. 1928માં મિત્રો આ સત્યાગ્રહ થયો હતો અને એની અંદર જે છે આગેવાની વલ્લભભાઈ પટેલે લીધી હતી. અને એ સત્યાગ્રહ દરમિયાન જ તેમણે જે છે સરદાર તરીકેનું બિરુદ મળેલું હતું. અને મિત્રો બારડોલી જે છે ને કઈ નદીના કિનારે આવેલું છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. બારડોલી મિત્રો મીંઢોળા નદીના કિનારે આવેલું છે, એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણે મોરબીમાં ટેલિફોનિક દૂરસંચારનો પ્રસાર કર્યો હતો? પ્રારંભ કર્યો હતો. નીચેનામાંથી કોણે જે છે મોરબીમાં ટેલિફોનિક દૂરસંચારનો પ્રારંભ કર્યો હતો? વાઘજી રાવજી, આપણે વાઘજી ઠાકોર જેને કહીએ છીએ, એમણે જે છે ટેલિફોનિક દૂરસંચારનો જે છે પ્રારંભ કર્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવાતો જન્મદિવસ કયા મહાપુરુષનો જન્મદિવસ છે? મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવાતો દિવસ જે છે કયા મહાપુરુષનો જન્મદિવસ છે? કોનો આવશે? રાઈટ આન્સર મિત્રો અહીંયા શ્રી પાંડુરંગ શાસ્ત્રી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવાતો દિવસ જે છે કયા મહાપુરુષનો જન્મદિવસ? તો પાંડુરંગ શાસ્ત્રીનો જે છે એ જન્મદિવસ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભુજિયો કિલ્લો કયા રાજાએ બંધાવ્યો હતો? ભુજિયો કિલ્લો મિત્રો કયા રાજાએ બંધાવ્યો હતો? કયા રાજા આવશે મિત્રો અહીંયા? રાઈટ આન્સર રાવ ગોંડજી આવશે. રાવ ગોંડજી, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ભુજિયો કિલ્લો કયા રાજાએ? તો રાવ ગોંડજી મહારાજ જે છે એમને મિત્રો ભુજિયો કિલ્લો જે છે એ બંધાવેલો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બ્રહ્મપુત્ર નદી ભારતમાં અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે ત્યાં તે કયા નામથી ઓળખાય છે? મિત્રો બ્રહ્મપુત્ર નદી ભારતમાં જે છે અરુણાચલ પ્રદેશમાં જે છે પ્રવેશ કરે છે ત્યાં તે કયા નામથી ઓળખાય છે? શું આવશે મિત્રો અહીંયા? રાઈટ આન્સર સિયાંગ અથવા દિહાંગ. બરાબર, સિયાંગ અથવા દિહાંગ એવા નામથી ઓળખાય છે. બ્રહ્મપુત્ર નદી ભારતમાં જે છે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે ત્યાં કયા નામે? તો સિયાંગ અને અથવા તો દિહાંગ એવા નામથી ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એસિડ વરસાદ વાયુ પ્રદૂષણને લીધે થાય છે, જેના માટે નીચેનામાંથી શું જવાબદાર છે? એસિડ વરસાદ વાયુ જે છે પ્રદૂષણને લીધે થાય છે, જેના માટે નીચેનામાંથી જે છે એ શું જવાબદાર છે? નાઇટ્રસ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ. આપણો જવાબ ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, એસિડ વરસાદ વાયુ પ્રદૂષણને લીધે થાય છે અને એના માટે કયા? તો નાઇટ્રસ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ એ જવાબદાર હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1909માં લોર્ડ મિન્ટોની સવારી ઉપર બોમ્બ ઝીંકવામાં આવ્યો હતો. આ બનાવમાં અગ્રેસર જે છે કોણ હતા? ઈસવીસન 1909માં જે છે મિત્રો લોર્ડ મિન્ટોની સવારી ઉપર જે છે બોમ્બ ઝીંકવામાં આવ્યો હતો. આ બનાવના જે છે અગ્રેસર નીચેનામાંથી કોણ હતા? મોહનલાલ પંડ્યા હતા. ખાસ યાદ રાખજો મિત્રો, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે આપણો. ઈસવીસન 1909માં લોર્ડ મિન્ટોની સવારી ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. એના જે છે અગ્રેસર કોણ હતો? મોહનલાલ પંડ્યા એના અગ્રેસર હતા. ખાસ યાદ રાખજો. હવે મિત્રો વાત કરીએ મોહનલાલ કામેશ્વર પંડ્યા. બરાબર મિત્રો, એમનો જન્મ 21 જૂન 1872માં કઠલાલ ખાતે ખેડા જિલ્લામાં થયો હતો. અને મિત્રો શરૂઆતમાં ક્રાંતિકારી હતા એવો શરૂઆતમાં ક્રાંતિકારી હતા, ત્યારબાદ ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની બન્યા હતા. શ્રી અરવિંદ ઘોષના ભાઈ બારિન્દ્ર ઘોષના સંપર્કથી તેઓ ક્રાંતિકારી દેશભક્ત બન્યા હતા. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો અમદાવાદમાં 13 નવેમ્બર 1909ના રોજ રાયપુર દરવાજા બહારથી વાઇસરોય
લોર્ડ મિન્ટોની સવારી પર પસાર થતી હતી ત્યારે એમના ઉપર જે છે 2 બોમ્બ નાખવામાં આવ્યા હતા. એમાં મોહનલાલ પંડ્યા તથા એમના સાથીઓ વકીલ પુંજાભાઈ ભટ્ટ અને વસંતરાય વ્યાસ વગેરે મુખ્ય હતા. અને ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપેલું હતું. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. એમના વિશે માહિતી મિત્રો બધી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સિવાય એક અન્ય સ્ટેડિયમ આવેલું છે જેમાં 2011માં વર્લ્ડ કપની મેચ રમાઈ ચૂકી છે. અમદાવાદમાં મિત્રો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સિવાય એક અન્ય સ્ટેડિયમ આવેલું છે જેમાં 2011માં વર્લ્ડ કપની જે છે મેચ રમાઈ ચૂકી છે. કયું આવશે રાઈટ આન્સર? મોટેરા સ્ટેડિયમ આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. એનું નામ છે મોટેરા સ્ટેડિયમ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારતના બંધારણમાં કાયદાનું શાસન કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? ભારતના બંધારણમાં મિત્રો કાયદાનું શાસન જે છે એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલું છે? શું આવશે રાઈટ આન્સર? બ્રિટન આવશે. બ્રિટન દેશમાંથી જે છે લેવામાં આવેલું છે. ભારતના બંધારણમાં કાયદાનું શાસન કયા દેશના બંધારણમાંથી? તો બ્રિટન દેશના બંધારણમાંથી મિત્રો ભારતના બંધારણમાં કાયદાનું શાસન જે છે એ લેવામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નેશનલ સાયન્સ ડે ક્યારે ઉજવાય છે? નેશનલ સાયન્સ ડેની ઉજવણી મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. 28 ફેબ્રુઆરીના રોજ નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જેતપુર રાજકોટ ખાતે કયું સાંસ્કૃતિક વન આવેલું છે? જેતપુર રાજકોટ ખાતે મિત્રો કયું સાંસ્કૃતિક વન આવેલું છે? કયું આવશે? શક્તિ વન આવશે. શક્તિ વન જે છે એ રાજકોટ ખાતે આવેલું છે. જાનકી વન જે છે ને એ મિત્રો નવસારીમાં આવશે. અહીંયા પાવક વન આપેલું છે. પાવક વન પાલિતાણામાં આવશે અને ભક્તિ વન ચોટીલામાં આવેલું છે. એ બધી માહિતી આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. હવે ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતના કયા પ્રદેશનું ઢોલો રાણો નૃત્ય જાણીતું છે? ગુજરાતના જે છે કયા પ્રદેશનું ઢોલો રાણો આ નૃત્ય જે છે ખૂબ જાણીતું છે? શું આવશે? ગોહિલવાડ પંથકનું આવશે. રાઈટ આન્સર ઓપ્શન સી બની જશે. ગુજરાતના કયા પ્રદેશનું? તો ગોહિલવાડ પ્રદેશનું ઢોલો રાણો આ નૃત્ય જે છે એ જાણીતું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કપરાડા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? કપરાડા તાલુકો જે છે મિત્રો કયા જિલ્લામાં આવેલો છે? કપરાડા તાલુકો મિત્રો વલસાડ જિલ્લામાં આવેલો છે. ખાસ યાદ રાખજો. કપરાડા તાલુકો જે છે ક્યાં? તો વલસાડ જિલ્લામાં આવેલો છે. અને ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા 2 વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના ગાંધીજીએ કરી હતી. સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી. મિત્રો બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના જે છે ગાંધીજીએ કરી હતી, સાચું વિધાન છે. અને સુભાષચંદ્ર બોઝે જે છે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી. બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વર્ષ 1911માં ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી સ્થળાંતરિત કરવામાં આવી તે સમયે ભારતનો વાઇસરોય કોણ હતો? મિત્રો વર્ષ 1911માં ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી સ્થળાંતરિત કરવામાં આવી એ સમયે ભારતનો વાઇસરોય નીચેનામાંથી કોણ હતો? હાર્ડિજ હતો. બરાબર, હાર્ડિજ. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. વર્ષ 1911માં ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી સ્થળાંતરિત કરવામાં આવી તે વખતે ભારતનો વાઇસરોય કોણ હતો? હાર્ડિજ આપણો વાઇસરોય તો ભારતનો. ખાસ યાદ રાખજો મિત્રો. આ હાર્ડિજ છે ને એણે મિત્રો જ્યારે કરઝને 1905માં બંગાળના ભાગલા પાડ્યા ત્યારે 1911માં બંગાળના ભાગલા રદ કરનાર વ્યક્તિ એટલે આ હાર્ડિજ છે. એ બાબત પણ આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. 1905માં મિત્રો ભારતનો વાઇસરોય પૂછાય તો કરઝન હતો. 1909માં પૂછાય તો મિન્ટો હતો. 1911માં પૂછાય તો હાર્ડિજ હતો. 1919માં ચેમ્સ ફર્ડ હતો અને 1927માં ઇરવિન હતો. એ બધી માહિતી આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સંગમ સમય દરમિયાન વેલ્લાર તરીકે કોણ ઓળખાતા હતા? સંગમ સમય દરમિયાન મિત્રો વેલ્લાલર તરીકે જે છે એ નીચેનામાંથી કોણ ઓળખાતા હતા? કોણ આવશે? મોટા જમીનદારોને વેલ્લાલર તરીકે ઓળખવામાં આવતા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ટંકા નામનો ચાંદીનો સિક્કો ભારતમાં કોણે દાખલ કર્યો હતો? ટંકા નામનો ચાંદીનો સિક્કો જે છે મિત્રો ભારતમાં સૌપ્રથમ કોણે દાખલ કર્યો હતો? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા ઇલ્તુત્મિશે દાખલ કરેલો હતો. ખાસ યાદ રાખજો. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ટંકા નામનો ચાંદીનો સિક્કો ભારતમાં સૌપ્રથમ કોણે તો ઇલ્તુત્મિશે સૌપ્રથમ ટંકા નામનો ચાંદીનો સિક્કો જે છે એ દાખલ કરેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા કણો રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે? કયા કણો જે છે એ રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે? ત્રાક કણો આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સરદાર પટેલના જીવન ચરિત્ર દર્શાવતું સંગ્રહાલય ક્યાં આવેલું છે? સરદાર પટેલના જીવન ચરિત્ર દર્શાવતું સંગ્રહાલય નીચેનામાંથી ક્યાં આવેલું છે? કરમસદ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો. સરદાર પટેલનું જીવન ચરિત્ર દર્શાવતું સંગ્રહાલય ક્યાં? તો કરમસદ ખાતે સરદાર પટેલનું જીવન ચરિત્ર દર્શાવતું સંગ્રહાલય જે છે એ આવેલું છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સૌરાષ્ટ્રમાં મીઠું અને તેના પર આધારિત એકમો પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ એકમો આવેલ છે? સૌરાષ્ટ્રમાં મિત્રો મીઠું અને તેના પર આધારિત જે છે એકમો
એકમો પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ એકમો આવેલા છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર સુરેન્દ્રનગર આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. સૌરાષ્ટ્રમાં મીઠું અને તેના પર આધારિત એકમો પૈકી જે છે કયા જિલ્લામાં? તો સુરેન્દ્રનગર જિલ્લામાં વધારે એકમો આવેલા છે. મિત્રો મીઠું જે છે ને એ પૂરા ભારત તો ઠીક પણ વિશ્વમાં સૌથી વધારે ઉત્પાદન આપણા ગુજરાતમાં થાય છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાત રાજ્યમાં સરકારી પશુ પક્ષી રસી ઉત્પાદક સંસ્થા ક્યાં આવેલી છે? ગુજરાતમાં મિત્રો સરકારી પશુ પક્ષી રસી ઉત્પાદક સંસ્થા જે છે એ ક્યાં આવેલી છે? ક્યાં આવશે રાઈટ આન્સર? ગાંધીનગર ખાતે આવેલી છે. ખાસ યાદ રાખજો, ગુજરાત રાજ્યમાં સરકારી પશુ પક્ષી રસી ઉત્પાદક સંસ્થા ક્યાં? તો ગાંધીનગર ખાતે જે છે એ સંસ્થા આવેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પેન્સિલમાં શાનો ઉપયોગ થાય છે? પેન્સિલમાં મિત્રો શેનો ઉપયોગ થાય છે? તો શેનો આવશે રાઈટ આન્સર? અહીંયા ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પેન્સિલમાં શેનો? તો ગ્રેફાઇટનો જે છે પેન્સિલમાં ઉપયોગ થાય છે. મિત્રો પેન્સિલની જે અણી છે ને એને એ કયા પ્રકારનો કાર્બન છે? બરાબર, એક પ્રકારનો કાર્બન છે. અને પેન્સિલમાં જે છે ને એ ગ્રેફાઇટનો ઉપયોગ થતો જોવા મળે છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વધુ દૂધ ઉત્પાદન આપતી ગાયની કઈ નસલ ગુજરાતમાં જોવા મળે છે? વધુ દૂધ ઉત્પાદન આપતી ગાયની કઈ નસલ જે છે એ ગુજરાતમાં જોવા મળે છે? ગીર આવશે. ગીર ગાયની જે છે નસલ જોવા મળે છે. વધુ દૂધ ઉત્પાદન આપતી જે છે ગાયની કઈ નસલ? તો ગીર ગાય જે છે એ ગુજરાતમાં જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા એક્ટ અનુસાર ભારત સાથેના વેપાર પર ચાલતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એક અધિકાર સમાપ્ત કરવામાં આવ્યો હતો? કયા એક્ટ અનુસાર જે છે ભારત સાથેના વેપાર પર ચાલતો જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એક અધિકાર સમાપ્ત કરવામાં આવ્યો હતો? કયો આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા ચાર્ટર એક્ટ 1813 આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ચાર્ટર એક્ટ 1813 ભારત સાથેના વેપાર પર ચાલતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એક અધિકાર જે છે સમાપ્ત કરવામાં આવેલો હતો. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સૌપ્રથમ ખેતીની આવકને કરમુક્ત ક્યારે જાહેર કરવામાં આવી? ભારતમાં મિત્રો સૌપ્રથમ ખેતીની આવકને કરમુક્ત જે છે ક્યારે કરવામાં આવી? ક્યારે જાહેર કરવામાં આવી? ક્યારે આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા 1886માં કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો, ભારતમાં સૌપ્રથમ ખેતીની આવકને કરમુક્ત ક્યારે? તો 1886માં જે છે કરમુક્ત જાહેર કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, ગિરનારનો મધ્ય ભાગમાં આવેલો ડુંગર કયા ખડકોનો બનેલો છે? ગિરનારનો મિત્રો મધ્ય ભાગમાં આવેલો ડુંગર જે છે કયા ખડકોનો બનેલો છે? કયો ખડક આવશે રાઈટ આન્સર? ડાયોરાઇટ અને મોન્ઝોનાઇટ. ડાયોરાઇટ અને મોન્ઝોનાઇટ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ગિરનારના મધ્ય ભાગમાં આવેલો ડુંગર જે છે કયા ખડકોનો? તો ડાયોરાઇટ અને મોન્ઝોનાઇટ આ ખડકોનો જે છે એ ડુંગર બનેલો છે. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારો કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ગુજરાતમાં ધમરોડ ખાતે કઈ ભેંસની ઓલાદનું કેન્દ્રીય પશુ સુધારણા કેન્દ્ર આવેલું છે? મિત્રો ગુજરાતમાં ધમરોડ ખાતે જે છે કઈ ભેંસની ઓલાદનું કેન્દ્રીય પશુ સુધારણા કેન્દ્ર આવેલું છે? આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો ખાસ તમે કોમેન્ટમાં આનો એક આન્સર જણાવી દેજો, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે. અને મિત્રો સાથે સાથે આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના તમને વિડીયો જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.